બિહારમાં 3 પાકિસ્તાની આતંકવાદીની ઘૂસણખોરીના સમાચાર છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પોલીસ મુખ્યાલયના જણાવ્યા અનુસાર આ બધા નેપાળ થઈને બિહાર પહોંચ્યા હતા. પાકિસ્તાની આતંકવાદીઓ હસનૈન, આદિલ અને ઉસ્માનના ફોટા જાહેર કરવામાં આવ્યા છે. હસનૈન અલી પાકિસ્તાનના રાવલપિંડીનો રહેવાસી છે. આદિલ હુસૈન પાકિસ્તાનના ઉમરકોટનો રહેવાસી છે અને ત્રીજો આતંકવાદી મોહમ્મદ ઉસ્માન પાકિસ્તાનના બહાવલપુરનો રહેવાસી છે. અહેવાલ છે કે આ બધા પાકિસ્તાની આતંકવાદી સંગઠન જૈશ એ મોહમ્મદ સાથે સંકળાયેલા છે. પોલીસ મુખ્યાલયે તમામ જિલ્લાઓની પોલીસને હાઈ એલર્ટ જાહેર કર્યું છે. મુખ્યાલયે તેમને આતંકવાદીઓના નામ અને ફોટા પણ મોકલ્યા છે. ગુપ્ત માહિતીના આધારે એવી શંકા છે કે આતંકવાદીઓનો હેતુ બિહારમાં કોઈ મોટી ઘટનાની અંજામ આપવાનો હતો. જો કે આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. સુપ્રીમ કોર્ટની કોલેજિયમની એક બેઠકમાં વિવિધ હાઈકોર્ટના 14 જજની ટ્રાન્સફરની ભલામણ કરવામાં આવી છે. જે પૈકી 2 જજ ગુજરાત હાઈકોર્ટના પણ છે. એમાં જસ્ટિસ સંદીપ ભટ્ટ અને જસ્ટિસ CM રોયની ટ્રાન્સફરનો પણ પ્રસ્તાવ સુપ્રીમની કોલેજિયમે મૂક્યો છે. જસ્ટિસ સંદીપ એન ભટ્ટને મધ્યપ્રદેશ હાઈકોર્ટ અને જસ્ટિસ રોયની ટ્રાન્સફર આંધ્રપ્રદેશ હાઈકોર્ટમાં કરવાની ભલામણ કરવામાં આવી છે. એમાં સંદીપ ભટ્ટની બદલીના વિરોધમાં ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશન દ્વારા અચોક્કસ મુદતની હડતાલની જાહેરાત કરાઈ છે. આ મામલે આજે ગુજરાત હાઈકોર્ટ બહાર મોટી સંખ્યામાં વકીલો ભેગા થયા છે અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. તેમજ વકીલ એકતા જિંદાબાદના નારા પણ લગાવ્યા હતા. ભાવનગર પેરોલ ફ્લો સ્કોડે ગ્રામ્ય વિસ્તારમાંથી આરોપી ગની અને વિવેકની જોડીને ઝડપી પાડી છે. પેટ્રોલિંગ સમયે મળેલ બાતમીના આધારે પોલીસે શિહોરના ઘાઘડી નેસડા રોડ પર આવેલ મહાદેવ હોટલના પાર્કિંગમાંથી ચોરીની ટ્રક સાથે આરોપીની ધરપકડ કરી હતી. તપાસમાં ખુલ્યું કે આરોપી રીઢા ગુનેગાર છે. આ બનાવ અંગે એલસીબી કચેરીએથી પ્રાપ્ત વિગત અનુસાર પોલીસ સ્ટાફના માણસોએ શિહોરના ગનીભાઈ આદમભાઈ સૈયદ અને ઉસરડ ગામના વિવેકભાઈ નારણભાઈ પરમારની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી ટાટા કંપનીનો ટોરસ ટ્રક મળી આવ્યો છે. ટ્રકની કિંમત 8 લાખ રૂપિયા આંકવામાં આવી રહી છે. તપાસમાં જાણવા મળ્યું કે આ ટ્રક વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચોરીના કેસ સાથે સંબંધિત છે. આરોપીઓ પાસે ટ્રકના કોઈ કાગળો મળ્યા નથી. તેણે પૂછપરછમાં કોઈ સંતોષકારક જવાબ આપ્યો નથી. મોરબીના લક્ષ્મીનગર ગામના રહેવાસી કાકા ભત્રીજાની જોડી તરણેતરના મેળામાંથી પરત ફરતી વખતે અકસ્માતનો ભોગ બની છે. પ્રેમજીભાઈ મેઘજીભાઈ ભંખોડિયા અને તેમના ભત્રીજા રમેશભાઈ પ્રેમજીભાઈ ભંખોડિયા બાઇક પર સવાર હતા. વાંકાનેર હાઈવે પર લાલપર ગામ નજીક ટ્રક કન્ટેનરે તેમની બાઇકને અડફેટે લીધી હતી. અકસ્માત એટલો ભયાવહ હતો કે બંને વ્યક્તિઓનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું. મૃતકોના મૃતદેહને સિવિલ હોસ્પિટલે ખસેડાયો છે. મોરબી તાલુકા પોલીસે ઘટનાની નોંધ લઈ તપાસ શરૂ કરી છે. હવામાન વિભાગે આગામી 28 ઓગસ્ટથી 2 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને આજે દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. બીજી તરફ અંબાલાલ પટેલે નવરાત્રીમાં પણ રાજ્યમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરી છે. સૌરાષ્ટ્ર કચ્છમાં કોઈ વોર્નિંગ આપવામાં આવી નથી. માત્ર હળવા ઝાપટાની શક્યતા રહેશે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમના કારણે વરસાદનું જોર વધશે. રાજ્યમાં અત્યાર સુધીમાં 641.8 મીમી વરસાદ નોંધાયો હતો, જે સામાન્ય કરતાં 14% વધુ છે. સિઝનમાં બીજી વાર નર્મદા ડેમના 5 દરવાજા ખોલ્યા છે. ડેમ ઓવરફ્લો થવામાં માત્ર 3 મીટર દૂર છે. અંબાલાલ પટેલે હવામાનની આગાહી કરતા જણાવ્યું કે હવે વરસાદ 28 ઓગસ્ટથી 3 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ થશે. ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં થયેલી મોબાઈલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો છે. પોલીસે 10 આરોપીની ધરપકડ કરી તેઓની પાસેથી કુલ રૂપિયા 1,45,997ની કિંમતના 10 મોબાઈલ જપ્ત કર્યા છે. જપ્ત કરાયેલા મોબાઈલમાં સેમસંગ, રેડમી, વિવો, ઓપ્પો અને રિયલમી બ્રાન્ડના ફોન્સનો સમાવેશ થાય છે. આ મોબાઈલની કિંમત 4,000થી લઈ 33,000 રૂપિયા સુધીની છે. આ ચોરીઓના કેસ ઘોઘા રોડ, ગંગાજળિયા, બોરતળાવ અને સોનગઢ પોલીસ સ્ટેશનમાં નોંધાયા હતા. તમામ આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 303 હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરાઈ છે. પાટણમાં નિવૃત્ત કૃષિ વિજ્ઞાન અધિકારી અરવિંદભાઈ પટેલના એકાઉન્ટમાંથી સાયબર ઠગોએ રૂપિયા 1.17 કરોડની રકમ ટ્રાન્સફર કરી હતી. આ કેસમાં બંધન બેંકની બાપુનગર શાખાના ડેપ્યુટી મેનેજર ફિરોઝ શેખની ધરપકડ કરાઈ છે. આરોપી ફિરોઝ શેખે 2 બોગસ કરંટ એકાઉન્ટ ખોલ્યા હતા. એક
મે હાઈટેક મોબાઈલ શોપના નામે અને બીજું મે ડાયનેમિક ફેબ્રિકેશન્સના નામે. આ એકાઉન્ટ ખોલવા માટે તેણે ₹1,00,000 રોકડા લીધા હતા. કાયદેસરના દસ્તાવેજો વગર આ એકાઉન્ટ ખોલ્યા હતા. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આરોપીએ ખોલેલા એકાઉન્ટ સામે વિવિધ રાજ્યોમાંથી 39 સાયબર ક્રાઇમની ફરિયાદો નોંધાઈ છે. આરોપીએ સાગર ઠાકોર પાસેથી ₹50,000 લઈ એક મોબાઈલ એન્ડ એસેસરીઝના નામે એકાઉન્ટ ખોલ્યું હતું. બીજા બે એકાઉન્ટ માટે પણ ₹50,000 લીધા હતા. અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના સાપર ગામમાં હત્યાનો બનાવ બન્યો હતો. આરોપી નરેશ ચૌહાણે પોતાની સગી બહેન ગીતાબેનની છરી વડે હત્યા કરી છે. પોલીસે આરોપીની ધરપકડ કરી છે અને રિમાન્ડ મેળવવાની તજવીજ શરૂ કરી છે. ઘટના મુજબ મૃતક ગીતાબેનનો દીકરો હાર્દિક અને આરોપીની દીકરી ખુશી વચ્ચે પ્રેમ સંબંધ હતો. હાર્દિક ખુશીને લઈને ભાગી જતા આરોપી નરેશ ચૌહાણ ગુસ્સે થયો હતો. તેઓ સાપર ગામમાં અરવિંદ બચુભાઈ રાઠોડના ઘરે પહોંચ્યા અને દિવાલ કૂદીને અંદર પ્રવેશ્યા. ત્યારબાદ ગીતાબેન સાથે ઉગ્ર બોલાચાલી કરી છરી વડે હુમલો કરી હત્યા નિપજાવી હતી. અમદાવાદની સાબરમતી જેલમાં પાકા કામનો કેદી ઇલેક્ટ્રિક વિભાગના રૂમમાં પડદા પાછળ ઉભા રહીને ફોન ઉપર વાત કરતા ઝડપાયો હતો. કેદી પાસેથી એક મોબાઈલ ફોન અને તમાકુની 18 પડીકી મળી હતી. જેલમાં મોબાઈલ ફોન પ્રતિબંધિત હોવા છતાં પણ કેદી પાસેથી મોબાઈલ ફોન મળ્યો હતો. જેથી આ મામલે જેલના ઇન્ચાર્જ ઝડપી જેલર દ્વારા રાણી પોલીસ સ્ટેશનમાં કેદી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સાબરમતી જેલમાં ઇન્ચાર્જ ઝડપી જેલર તરીકે મોહસિન ખાન પઠાણ ફરજ બજાવે છે. મોહસિન ખાનને ખાનગી બાતમી મળી હતી કે સાબરમતી જેલ વિભાગ 2 માં એક કેદી પાસે મોબાઈલ ફોન છે, જેથી તેઓ દ્વારા ઇલેક્ટ્રિક રૂમમાં તપાસ કરી હતી. ત્યારે પડદા પાછળ પાકા કામના કેદી ભાવેશ કડુસ્કર મોબાઈલ ફોન ઉપર વાત કરતા ઝડપાયો હતો. ભરૂચના વ્રજવિહાર બંગલોઝમાં રહેતા દિવ્યા ચૌહાણના મકાનના પટાંગણમાં કોબરા સાપ દેખાયો હતો. પરિવારજનોએ તરત જ નેચર પ્રોટેક્શન ચેરિટેબલ ટ્રસ્ટને જાણ કરી હતી. ટ્રસ્ટના સભ્યો હિરેન શાહ, યોગેશ મિસ્ત્રી અને રમેશ દવે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આ સાપ ગુજરાતના 4 અત્યંત ઝેરી સાપોમાંનો એક સ્પેક્ટ્રલ કોબરા છે. સાપની લંબાઈ આશરે 5 ફૂટ હતી. વન વિભાગના આરએફઓ ડાભીભાઈને આ અંગે માહિતી આપવામાં આવી હતી. તેમના માર્ગદર્શન હેઠળ રેસ્ક્યુ ટીમે સાપને સફળતાપૂર્વક પકડી લીધો હતો. ત્યારબાદ તેને સલામત સ્થળે છોડી દેવાયો હતો. આ ઘટનાની વિસ્તારના રહેવાસીઓમાં થોડો ગભરાટ ફેલાયો છે, પરંતુ નેચર પ્રોટેક્શન ટ્રસ્ટની ત્વરિત કામગીરીથી કોઈ અનિચ્છનીય ઘટના બની નહીં.